વેલકમ બેક ટુ ધ દયા પટેલ્સ e-લર્નિંગ ઝોન. હું દીપક ગોંડલિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ધોરણ 12 ની અંદર ઉદાહરણના દાખલાની ચર્ચા કરીશું. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે 7.1 220 વોલ્ટેજ સપ્લાય માટે. તો તમે લખી શકો છો અહીંયા વોલ્ટેજ V બરાબર 220. 100 વોટનું રેટિંગ ધરાવે છે. એક બલ્બ જે છે બલ્બનું રેટિંગ એટલે પાવર તમે લખી શકો P બરાબર 100 વોટ છે. તો આ સ્ત્રોતના બલ્બનો અવરોધ કેટલો હશે એ શોધવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન લખી દઈએ કે R શોધવાનો છે. ચલો તો આપણી પાસે સમીકરણ લખીએ તો પાવરનું સમીકરણ P બરાબર V² ના છેદમાં R અને એક બીજું સમીકરણ તમે લખી શકો છો I² into R. પ્રવાહ નથી એટલે સ્વાભાવિક રીતે હું કહીશ કે P બરાબર V² ના છેદમાં R સમીકરણ જ આપણા માટે યોગ્ય રહેશે. V² ની કિંમત તમે દર્શાવશો બાળકો તો 220 નો વર્ગ છેદમાં R એટલે કે 100 R શોધવાનો છે. માય મિસ્ટેક. આપણે અહીંયાથી દર્શાવી દઈએ આ કિંમતમાં R ને સૂત્રનો કરતા કરીશું. સો R ઇઝ ઇક્વલ ટુ V² ના છેદમાં P. V² તમારી પાસે આપેલો છે 220 નો વર્ગ અને P ની કિંમત છે 100. તો તમે લખી શકો 22 નો વર્ગ ગુણ્યા 0 નો સ્ક્વેર એટલે 100 કેન્સલ તો 22 નો સ્ક્વેર રહેશે અને 22 નો સ્ક્વેર તમને મળશે 484 ઓહ્મ. અવરોધ જે મળશે 484 ઓહ્મ. સેકન્ડ પાર્ટની અંદર વાત કરીએ બી ક્વેશ્ચનમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm શોધવાનું છે. અહીંયા તમને જે પણ V આપેલો હશે પાવર સપ્લાય માટે તો એને આપણે VRMS ના નામથી ઓળખીશું. જે પણ વોલ્ટેજ છે એને આપણે કયા નામથી ઓળખીશું? VRMS. તો બાજુમાં લખી દઉં VRMS. ચલો તો Vm બરાબર સૂત્ર લખીએ તો Vm બરાબર √2 into VRMS. √2 into VRMS. તો √2 into VRMS ની કિંમત તમારી પાસે જે મળી 220 તો ગણતરી દર્શાવશો 1.414 ગુણ્યા 220 તો ગણતરી કરતા લગભગ જવાબ 311 વોટ જેટલો મળે છે. વોલ્ટ જેટલો મળે છે. ચલો થર્ડ ક્વેશ્ચન માટે ચર્ચા કરીએ. સી ક્વેશ્ચન. તો સી ક્વેશ્ચન ની અંદર કીધું છે કે બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે. IRMS શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો IRMS શોધવા માટે આપણી પાસે સિમ્પલ સમીકરણ હોવું જોઈએ કે VRMS બાય પ્રવાહ. તો અહીંયા લખી શકીએ કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઈડ બાય અવરોધ. પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો કિંમત લખી નાખો VRMS બરાબર 220. R ની કિંમત 484. ગુણોત્તર કરશો એટલે લગભગ જવાબ 0.454 ઓહ્મ મળશે. અહીંયા જે ગણતરી કરશો તો ગણતરી કરતા જવાબ તમને જે પણ મળશે એ આવશે 0.454 ઓહ્મ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ બીજામાં તો અહીંયા એવું કીધેલું છે કે 25 મિલી હેનરી તો L બરાબર લખી નાખીએ 25 મિલી હેનરી એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટેજ સાથે તો V બરાબર લખી નાખીએ તો 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાન સાથે સ્ત્રોત સાથે જોડાયેલા છે અને સ્ત્રોતની આવૃત્તિ F લખો કે ન્યુ લખો બંને સમાન છે જે 50 હર્ટ્ઝ જેટલી આપેલી છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મતલબ કે તમારે XL શોધવાનો છે અને બીજા કેસમાં તમને કીધું છે કે પરિપથનો RMS પ્રવાહ એટલે કે IRMS શોધવાનો છે. ચલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં ચર્ચા કરી કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું. તો XL ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે ઓમેગા L અને ઓમેગા બરાબર 2πfL વડે દર્શાવી શકાય. 2πfL તો કિંમત તમે લખી દો 2 ગુણ્યા 3.14 ગુણ્યા F એટલે કે 50 અને ઇન્ડક્ટન્સનું મૂલ્ય L બરાબર 25 મિલી હેનરી એટલે 25 ગુણ્યા 10⁻³ સંપૂર્ણ ગણતરી કરશો તો તમને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે મળશે 7.85 ઓહ્મ જેટલો જવાબ મળે છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે અવરોધ છે
અને અવરોધને આપણે દર્શાવશું ઓહ્મ વડે. ચલો સેકન્ડ પાર્ટ, પ્રવાહ શોધવાનો છે. તો પ્રવાહ માત્ર ઇન્ડક્ટર માટે છે, તો I બરાબર V ના છેદમાં XL, જે પણ વોલ્ટેજ આપ્યો છે એના છેદમાં XL. તો વોલ્ટેજની કિંમત તમે દર્શાવો તો 220 લખેલી છે, XL તમને મળ્યો 7.85. તો સમગ્ર ગણતરી કરતા જવાબ મળશે 28 એમ્પિયર. જે પણ જવાબ મળશે કેટલો આવશે? 28 એમ્પિયર. ચલો એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. થિયોરિટિકલ કોન્સેપ્ટ બેઝ છે. તો થર્ડ ક્વેશ્ચનમાં તમે જો, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. તો અહીંયા લખવાનું છે, બલ્બ કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. હવે બે પરિપથ છે, એક તો એક બાજુ ડીસી દર્શાવી દો અને બીજી બાજુ છે એસી દર્શાવી દો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનની ધારણા કરવાની છે. સિમ્પલ. તો અહીંયા સમજીએ પહેલા તો આપણી પાસે કોન્સેપ્ટમાં શું કહેવા માંગે છે. તો જ્યારે ડીસી ઉદ્ગમ જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે અને પૂર્ણ વિદ્યુત ભારિત થયા બાદ પ્રવાહ વહેતો નથી. ડીસીની માટે વાત કરીએ કે ડીસી જોડતા કેપેસિટર ચાર્જ થાય. ચાર્જ થવું મતલબ કે વિદ્યુત ભારિત થાય છે. અને એક વખત જો સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ જાય એટલે કે ચાર્જ થઈ જાય પછી પ્રવાહ વહેતો નથી. નેક્સ્ટમાં આપણે કહીએ કે જ્યારે એસી પરિપથમાં છે, તો એસી પરિપથ માટે કેપેસિટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. બરાબર. તો અહીંયા તમને કીધું કે એસી પરિપથ માટે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ પૂછે તો 1/ωc થાય. અને પરિપથની અંદર પ્રવાહ વહે છે, કારણ કે અહીંયા ઓમેગા જે છે, ઓમેગા બદલાતો રહે, માટે પ્રવાહ પસાર થાય છે. અને એક કારણ લખી દઈએ કે અહીંયા લખીએ કે XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. અને ડીસી માટે તમને ખબર છે કે ડીસી માટે ઓમેગા બરાબર 0 થાય, તો XC બરાબર ઇન્ફાઇનાઇટ થાય. અને અનંત અવરોધ માટે ક્યારેય પણ પ્રવાહ શક્ય નથી. અનંત અવરોધની આપણે જો ચર્ચા કરીએ તો એના માટે પ્રવાહ શક્ય નથી. જ્યારે અહીંયા કેવું થઈ શકે કે તમારે ઓમેગાની કિંમત આપેલી છે, એટલે કે XC ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને નોટ ઇક્વલ ટુ 0 એટલે પ્રવાહ પણ શૂન્ય નથી, એટલે પ્રવાહ પસાર થાય છે. હવે નેક્સ્ટમાં એવું કીધું છે કે કેપેસિટન્સનું મૂલ્ય જે છે ઘટાડવામાં આવે, મતલબ કે C ઘટે તો XC શું થાય? વધે છે. વ્યસ્ત પ્રમાણમાં હોવાથી XC જે છે એ વધશે. હવે XC જો વધે તો મીન્સ કે પ્રવાહ I જે છે, કારણ કે I બરાબર લખી શકાય કે V ના છેદમાં XC, મતલબ કે પ્રવાહ જે I છે એ શું થશે? ઘટશે. પ્રવાહ I ઘટે. તો આમ કહી શકાય કે શરૂઆતમાં બલ્બ જેટલો પ્રકાશિત હશે એના કરતા થોડો ઝાંખો પડશે. તો અહીંયા લખી શકાય કે અહીં બલ્બ થોડો ઝાંખો પડે છે. ચલો એના પછીના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચનમાં કંઈક આવું કીધું છે કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ
સાથે 15 માઇક્રોફેરાડે નું કેપેસિટન્સ છે. તો સી બરાબર લખી નાખો 15 માઇક્રોફેરાડે, એટલે માઇક્રોફેરાડે ને રિમૂવ કરી નાખો તો 15 ગુણ્યા 10 ની -6 ઘાત ફેરાડે. તો પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC શોધવાનો છે. સેકન્ડ થિંગ પ્રવાહ I શોધવાનો છે. કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય પર શું અસર થશે જો આવૃત્તિને બમણી કરવામાં આવે, મતલબ કે ધારો કે F ડેશ બરાબર 2 * F મતલબ કે 2 ગુણ્યા 50 મતલબ 100 હર્ટ્ઝની આવૃત્તિ થાય, ડબલ આવૃત્તિ થાય, તો ફરીથી XC ના મૂલ્યમાં અને પ્રવાહના મૂલ્યમાં કેટલો ફરક પડે છે એ તમારે દર્શાવવાનું છે. ચલો તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કોન્સેપ્ટ થી. આપણે જોઈએ અહીંયા તો પહેલા તો XC શોધવા માટે જરૂર શું પડે? XC is equal to 1/ωc is equal to 1/2 pi FC. ચલો આની અંદર કિંમત મૂકી દઈએ તો 1/2 * 3.14 into F 50 હર્ટ્ઝ અને C ની કિંમત આપેલી છે 15 ગુણ્યા 10 ની -6 ઘાત. તો ગણતરી કરશો તો સમગ્ર જવાબ તમને મળશે લગભગ 212 ઓહ્મ જેટલો મળશે. કારણ કે 10 ની -6 ઘાત અંશમાં લઈ જાઓ એટલે કે 10 લાખ થશે, અને 10 લાખ માટે એના છેદમાં લખી નાખો 314 ગુણ્યા 15 છેદમાં જે આપેલી કિંમત છે, તો કમ્પ્લીટલી તમારો જવાબ 212 ઓહ્મ જેટલો મળે છે. ચલો હવે આનામાં સેકન્ડ ક્વેશ્ચન ની ચર્ચા કરી. પ્રવાહ શોધવાનો છે તો I બરાબર લખી શકીએ V ના છેદમાં XC, V બરાબર 220 છેદમાં 212, ગણતરી કરતા 1 સમથિંગ એટલે 1.037 જેટલો જવાબ તમને મળે છે. પ્રવાહની કિંમત 1.037 એમ્પિયર. હવે નેક્સ્ટ ચર્ચા કરી કે XC ના મૂલ્યમાં શું થાય? તો XC is equal to XC નો ડેશ બરાબર 1/ωc. તો આપણે લખી શકીએ 1 XC નો ડેશ બરાબર 1/2 pi F ડેશ into C. F ડેશ ની કિંમત લખીએ તો 2 * F into C. 2 ને 12 લખી નાખો 1/2 12 અને 1 ના છેદમાં 2 pi FC, જ્યાં 2 pi FC ને આપણે કહી શકીએ કે XC છે. 2 pi XC ની કિંમત મૂકી શકાય XC. તો XC ડેશ બરાબર XC/2 મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય છે. તો પ્રવાહ કેટલો થાય? તો I ડેશ બરાબર V ના છેદમાં XC ડેશ માટે V ના છેદમાં XC, અને છેદનો છેદ અંશમાં આવશે એટલે લખી શકાય 2 times of I. પ્રવાહ બમણો થશે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થશે. તો હું એક સ્ટેટમેન્ટમાં અહીંયા લખી શકું છું પ્રવાહ બમણો થાય છે અને કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય છે. ચલો આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. અહીંયા એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે જોડેલ છે. બરાબર, બે વસ્તુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બલ્બ છે, અહીંયાથી કોઇલ અથવા તો એને ગુજરાતી ભાષામાં બીજી ભાષામાં કહીએ તો ઇન્ડક્ટર શબ્દ પણ વાપરી શકીએ છીએ. આ બાજુ સ્વિચ છે, ઓકે, અને અહીંયા છે એસી પ્રાપ્તિ સ્થાન. તો ક્વેશ્ચનમાં કીધું કે કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરતા, ઇન્ડક્ટરના વચ્ચેનો ભાગમાં છે,
ધારો કે હું તમને એક એક્ઝામ્પલ કહું કે અહીંયા માની લો કે લોખંડનો સળિયો આ રીતે દાખલ કરેલો છે, જે વ્હાઇટ લાઇનથી તમને દેખાય છે. તો બલ્બની પ્રકાશિતતા વધશે ઘટશે, કોઈ અસર થશે નહીં, એ તમારે દર્શાવવાનું છે. તો જ્યારે લોખંડના સળિયાને ઇન્ડક્ટરમાં દાખલ કરવામાં આવે તો લોખંડના સળિયાનું શું થાય છે? મેગ્નેટાઇઝેશન થાય છે. તમને મેં આગળ પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરી એટલે મેગ્નેટાઇઝ થાય છે, અને જો પણ એમાં ચુંબકીય કોઈ પણ પદાર્થ મૂકીએ તો એ પદાર્થના કારણે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. તો લખીએ કે ગૂંચળાની અંદર લોખંડના સળિયાને મૂકવામાં આવે તો તે મેગ્નેટાઇઝ થાય છે. તેથી ચુંબકીય ક્ષેત્ર ગૂંચળામાં વધે છે. ચુંબકીય ક્ષેત્રના વધારાના કારણે ગૂંચળાનું પ્રેરકત્વ વધે છે. ચુંબકીય ક્ષેત્ર વધવાના કારણે ગૂંચળાનું પ્રેરકત્વ વધે છે. એટલે કે એમાં જે EMF હશે એ વધે છે, અને એ વધશે તો એના કારણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે L નું મૂલ્ય વધવામાં આવે ને L નું મૂલ્ય વધશે તો એનો અવરોધ છે એ પણ વધશે. તો અહીંયા લખી શકાય કે જેથી L વધતા ગૂંચળાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે. હવે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે તો એના કારણે બલ્બની અંદર પ્રકાશ જે પણ મળતો હશે એ ધીમે ધીમે ઘટે છે. તો કહી શકાય અહીં પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે, જેથી બલ્બ ઓછો પ્રકાશિત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલાની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.